ચેપ્ટર 1 ઘન અવસ્થા એના દાખલાઓ. આગળ મેં 2 પાર્ટમાં દાખલાઓ મૂકેલા છે. હવે જોઈએ આપણે દાખલાઓ ભાગ 3. તો આ એક અલગ પ્રકારના દાખલાઓ છે અને વારંવાર પૂછાતા હોય છે એ પ્રકારના દાખલાઓ છે. આ પ્રકારના જે દાખલાઓ છે એમાં શું પૂછાઈ શકે, તો કે જે આપણે જુદા જુદા પ્રકારના એકમ કોષ જોયા, એફસીસી, બીસીસી અને સિમ્પલ ક્યુબ, સાદો ઘન, બરાબર. તો આ ત્રણેય પ્રકારના એકમ કોષમાં જે આપણે સૂત્રો જોયા હતા કે પેકિંગ ક્ષમતાની ગણતરી કરવાની જે હતી, એ જે પ્રશ્નો હતા એમાં જે સંબંધ આવતો હતો એ બી અને સીનો ગોળાની ત્રિજ્યા સાથે, એટલે કે પરમાણુની ત્રિજ્યા સાથે જે સંબંધ આવતો હતો ધારની લંબાઈનો પરમાણુની ત્રિજ્યા સાથે, તો એ આધારિત દાખલાઓ છે એ પૂછાઈ શકે. આપણે જાણીએ છીએ કે અંતસ્થ વિકર્ણ હોય, અંતસ્થ વિકર્ણ, બરાબર છે. તો અંતસ્થ વિકર્ણ છે એની લંબાઈ શું હોય? √3a હોય. અને ફલકીય વિકર્ણ હોય એની લંબાઈ છે √2a હોય, બરાબર છે. અને જે એ છે એને આપણે ધારની લંબાઈ કહીએ છીએ અને આર છે ગોળા અથવા પરમાણુની ત્રિજ્યા છે. તો એનો શું સંબંધ હોઈ શકે? તો સાદા ઘનમાં આપણે જોયું હતું કે એ બરાબર 2r છે. બે ગોળાઓ એકબીજાને ખૂણા ઉપરના બે ગોળાઓ એકબીજાને સ્પર્શતા હોય, આથી જે સમઘન જે છે, જે એકમ કોષ છે એના ધારની લંબાઈ બરાબર 2r લઈ શકું. ત્યારબાદ એફસીસી પ્રકારના એકમ કોષમાં ગોળાઓ છે એકબીજાને ફલક ઉપર સ્પર્શે છે, આથી √2a બરાબર 4r. √2 * a છે, બરાબર. √3 * a = 4r. બીસીસી પ્રકારના એકમ કોષમાં ગોળાઓ છે અંતસ્થ વિકર્ણ ઉપર એકબીજાને સ્પર્શે છે, આથી √3a બરાબર 4r. આ બધું જે છે એ આગળ પ્રશ્નમાં સમજાવી દીધેલું છે, એટલે આ સૂત્રો છે એ તમારે યાદ રાખવાના થશે. તો √2a છે જ્યાં ફલકીય વિકર્ણ છે અને √3a છે એ અંતસ્થ વિકર્ણ છે, બરાબર છે. તો ધાતુ માટે આ સૂત્ર લાગુ પડશે. હવે જો કોઈ આયનીય પદાર્થ હોય તો આયનીય પદાર્થ હોય તો એફસીસી માટે √2a બરાબર 2r + r માઇનસ. જો આયા 4r હતું, આયા 2 થઈ ગયું, કારણ કે 4r એટલે જે 3 ગોળાઓ એકબીજાને સ્પર્શતા હતા એમાં જે વચ્ચેનો ગોળો હતો, બરાબર છે, એ સંપૂર્ણ રીતે અંદર આવેલો હતો અને બાકીના ખૂણા ઉપરના જે બે ગોળાઓ છે, બાકીના ખૂણા ઉપરના બે ગોળાઓ એની ત્રિજ્યાનો સમાવેશ થતો હતો, એટલે આયા 4r થતા હતા. પણ એફસીસીમાં એ જ સૂત્ર છે એ 2r + r માઇનસ. કેમ એ રીતે લખેલું છે? તો કે જે ફલકનો જે ગોળો હોય, 3 ગોળા હોય એમાં ફલકના કેન્દ્રમાં જે ગોળો રહેલો હોય છે, બરાબર છે, એ ધનાયન હોય છે. એટલે આ સૂત્ર એ રીતનું લખેલું છે, બરાબર. આ જે સંબંધ જે છે એ તમારે યાદ રાખવાનો થશે. અને બીસીસીમાં √3a = 2r + r માઇનસ. તો એમાં પણ જે અંતસ્થ કેન્દ્ર ઉપર જે ગોળો આવેલો છે એ ધનાયન હોય અને ખૂણા ઉપર જે ગોળા આવેલા હોય એ ઋણાયન હોય. તો ખૂણા પરના બંને ગોળાઓની ત્રિજ્યાનો સમાવેશ થતો હોય અને અંતસ્થ કેન્દ્રમાં જે ગોળો આવેલો એ ધનાયન હોય, એટલે એ સંપૂર્ણ રીતે સમાવિષ્ટ હોય. તો એનો વ્યાસ એટલે કે ત્રિજ્યા, બમણી ત્રિજ્યા 2r નો સમાવેશ થતો હોય, તો 2r + અને 2r માઇનસ, એટલે 2 કોમન કાઢેલા છે. તો આ સૂત્રો છે યાદ રાખશો. તમને એકમ કોષ છે એ દોરતા આવડતા હોય અને એનો કન્સેપ્ટ છે એ જો ક્લિયર હોય તો આ સૂત્ર છે એ કંઈ ગોખવાની જરૂર નથી, બરાબર છે. ત્યારબાદ એક આ સૂત્ર અગત્યનું છે કે ઘનતા, એકમ કોષની ઘનતા શોધવાની હોય તો એ એકમ કોષની ઘનતાનો એકમ કોષની જે ધાર છે એની લંબાઈને એ કીધેલી હોય તો એની સાથે શું સંબંધ હોય છે? તો જ્યાં ઝેડ છે એ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા છે, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. એમ એટલે જે તત્વનો એકમ કોષ હોય એ તત્વનું પરમાણુય દળ, અને એને એટલે એવોગેડ્રો નંબર, બરાબર છે. એનો એવોગેડ્રો નંબરની કિંમત છે એ અચળ હોય, 6.022 × 1023 છે એ આપણે દાખલામાં લેશું, બરાબર છે. તો હવે આયનીય પદાર્થ માટે જ્યારે તમને પૂછે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને ધાતુ એવું લખેલું હોય, એટલે કે ધાતુ એવું લખેલું નહીં હોય પણ આપણે રકમ વાંચો તો ખ્યાલ આવી જશે કે કોઈ એક ધાતુનું નામ આપેલું હોય, તો એના માટે આ સૂત્રનો ઉપયોગ છે કરવાનો થશે, બરાબર છે. તમારી ટેક્સ્ટબુકમાં ધાતુ આધારિત દાખલાઓ આપેલા છે, પણ MCQમાં
અને ઘણી વખત આયનીય પદાર્થ માટેના પણ આ રીતના દાખલાઓ પૂછાતા હોય છે. તો આમાં આપણે બે પાર્ટ પાડી શકીએ, ધાતુ માટે અને આયનીય પદાર્થ માટે. હવે આર પ્લસ અને આર માઇનસ શું છે? તો કે ધનાયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યા. તો ધનાયન ને ઋણાયનની ત્રિજ્યા એટલે ધનાયન ને ઋણાયન વચ્ચેનું અંતર. તો એને હું બીજું શું કહી શકું? ધનાયન અને ઋણાયન વચ્ચેનું જે અંતર છે આ આર પ્લસ પ્લસ આર માઇનસ, એને હું આંતર આયોનિક અંતર પણ કહી શકું. આંતર આયોનિક અંતર, બરાબર. તો ઘણી વખત એવું પણ પ્રશ્નમાં પૂછેલું હોય છે કે આંતર આયોનિક અંતર છે એ જણાવો. ધારની લંબાઈ તમને આપેલી હોય એકમ કોષમાં અને એવું પૂછે કે આંતર આયોનિક અંતર જણાવો. તો આયનીય પદાર્થ માટેના દાખલાઓ છે એની ચર્ચા આપણે પછી કરીશું. પહેલાં ધાતુ માટેના જે દાખલાઓ ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે દાખલાઓની આપણે ચર્ચા કરીએ. તો કોયડો 1.4 એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. જો કોપર એટલે ધાતુ, એફસીસી પ્રકારનો એકમ કોષ એટલે એના માટે Z બરાબર 4 હોય. એક્સ કિરણ વિવર્તન એટલે કોઈ પણ એકમ કોષમાં એના જે પરમાણુઓ હોય એની વચ્ચેનું જે અંતર જાણવું હોય, બરાબર. તો એક્સ કિરણ વિવર્તન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સ રે ડિફ્રેક્શન કહેવાય. વિવર્તન શું છે ફિઝિક્સમાં તમે ડીપમાં ભણશો. તો એકમ કોષની ધારની લંબાઈ તમને આપેલી છે સેન્ટીમીટરમાં. મોટા ભાગે લંબાઈ છે એનો એસઆઈ એકમ શું હોય? મીટર હોય, પણ અહીં તમને આપેલી છે સેન્ટીમીટરમાં, બરાબર. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા, હવે કોપરની ઘનતા આપેલી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઘનતા એટલે દળના છેદમાં કદ. તો દળનું એકમ છે કિલોગ્રામ અથવા ગ્રામ હોય અને કદનું એકમ છે એ કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 3 વખત અંતરનો ઘન. તો અંતર છે સેન્ટીમીટરમાં અહીં આપેલું છે એટલે સેમી ક્યુબ. એકમ ખાસ ધ્યાનમાં રાખવાના છે દાખલો ગણતી વખતે. તો કોપરનું પરમાણુય દળ ગણો એમ ગણવાનું છે. તો સૌ પ્રથમ કોઈ પણ દાખલા ગણતી વખતે એમાં જે ડેટા આપેલો હોય એને અલગ તારવી લેવાનો. તો અહીં તમને આપેલું છે કે કોપરની ઘનતા આપેલી છે, પછી ધારની લંબાઈ આપેલી છે. તો A ઇઝ ઇક્વલ ટુ કિંમત લખેલી 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. ઘનતા આપેલી છે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એવોગાડ્રો આંક આપણે જાણીએ છીએ, બરાબર છે. પરમાણુઓ પ્રતિ મોલ કેમ લીધું? તો કે તત્વ હોય તો તત્વના પરમાણુઓ હોય અને આ જે સંખ્યા છે 1 મોલમાં હોય એટલે પરમાણુઓ પ્રતિ મોલ, એનો પણ મેં એવી રીતે એકમ લખેલો છે. અને એફસીસી પ્રકારનું એકમ કોષ હોય Z બરાબર 4 પરમાણુ. તો આપણે જાણીએ છીએ, આગળ વારંવાર આવી ગયું, બરાબર. ખૂણાઓ ઉપર અને ફલકના કેન્દ્રમાં એટલે કુલ ગણતરી કરીએ તો કુલ પરમાણુ 4 થશે. તો હવે શું ગણવાનું છે? કોપરનું પરમાણુય દળ M, મોલર માસ, પરમાણુય દળ ગણવાનું છે. સિમ્બોલ કેમ આવા લીધેલા છે? તો કે D એટલે ડેન્સિટી એટલે ઘનતા, બરાબર. M એટલે મોલેક્યુલર વેઇટ, મોલર માસ એટલે કેપિટલ M છે, ખાસ ધ્યાન રાખજો, સ્મોલ m નથી લખવાનો. અને A એટલે ધારની લંબાઈ, તો આપણે અગાઉથી જ A સિમ્બોલાઇઝ આપેલો છે. હવે આ પ્રથમ જે આપણે મેન સૂત્ર હોય એ મૂકવાનું અને પછી એમાંથી જે જોતું હોય એને કરતા બનાવવાનું. તો મેં મેન સૂત્ર મૂક્યું કે ઘનતા બરાબર Z ગુણ્યા M/A ઘન ગુણ્યા Na. હવે મારે જોઈ છે M, તો એમને હું કરતા બનાવું તો આ બંને જે કિંમતો છે એ બરાબર ને આ બાજુ જાય અને Z છે એ છેદમાં આવે, બરાબર. એમને કરતા બનાવી અને કિંમત મૂકી, ઘનતાની કિંમત મૂકી. હવે તમને એવો પ્રશ્ન થાય કે અહીં કિંમત છે કયા એકમમાં મૂકશું? તો હવે કિંમત મૂકતા પહેલાં એકમ ચેક કરી લેવાના, બરાબર. આને તો આ એવોગાડ્રો આંક તો ફિક્સ હોય, Z છે એ પરમાણુ છે એટલે એમાંય કાંઈ ફેરફાર ન કરવાનો. ખાસ એકમ મૂકતી વખતે જે ધારની લંબાઈ અને ઘનતા આપેલી છે એને આપણે ધ્યાનમાં લેવા પડે. અને અહીં પરમાણુ ભાર આપણે શોધવાનો છે, પરમાણુય દળ, બરાબર. તો પરમાણુય દળ છે એ શેમાં મળે? આપણે જાણીએ છીએ ગ્રામ પ્રતિ મોલમાં. તો જે એકમ છે એ નાના એ CGS એકમમાં દર્શાવેલા હોય તો કંઈ વાંધો નથી, બરાબર. તો ધારની લંબાઈ છે એ પણ તમને સેન્ટીમીટર CGS છે અને ઘનતા છે એ પણ તમને નાના એકમમાં આપેલી છે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો અહીં એકમને આપણે જે દાખલાઓ જે છે એમાં જે અહીં જે કિંમત આપેલી છે ધારની લંબાઈ અને ઘનતા, એને અહીં આપણે સીધા જ સૂત્રમાં એપ્લાય કરશું, નો એની ચેન્જીસ. તો ઘનતાની કિંમત મૂકી, પછી ધારની લંબાઈની કિંમત મૂકી, એનો ઘન લેવાનો છે, બરાબર. એવોગાડ્રો આંકની કિંમત મૂકી અને છેદમાં 4. તો હવે આનું સાદું રૂપ આપશું એટલે આપણને આટલો જવાબ મળશે, ગ્રામ પ્રતિ મોલ. તો કોપરનું પરમાણુય દળ કેટલું થાય? 63.1 ગ્રામ પ્રતિ મોલ, અથવા એને આપણે એટોમિક માસ યુનિટ
એટોમિક માસ યુનિટ પણ કહીએ છીએ એકમ. ગ્રામ પ્રતિ મોલ ન લખવો હોય તો એટોમિક માસ યુનિટ, ટૂંકમાં એને યુનિફાઈડ માસ યુ વડે પણ દર્શાવી શકીએ છીએ. અહીં મેં સૂચના આપેલી કે સાદુરૂપ આપતી વખતે ખાસ ધ્યાન રાખજો. સાદુરૂપ તમે આપશો, જો આનો ગુણાકાર કરશો, પછી આનો 3 વખત ગુણાકાર કરશો, પછી આનો ગુણાકાર કરશો, તો કેલ્ક્યુલેટરમાં જવાબ બતાવશે નહીં, કિંમત ખૂબ મોટી થઈ જશે. એટલે શું કરવાનું, પહેલાં 8.92 ને 4 વડે ડિવાઈડ કરી દેવાના અને પછી ગુણાકાર છે એ કરવાનો. 8.92 ને 4 વડે ડિવાઈડ કરી દેવાના અને પછી જે કિંમત આવે એનો આ 3.608 3 વખત લેવાના, 6.022 અને પછી આ ઘાતનું સાદુરૂપ આવીએ તો 8 તેરી 24 થાય ને આ 23 છે એટલે 10 ની -1 થાય, ઘાત રહેશે. પછી એનું અંતિમ સાદુરૂપ આપશો એટલે તમને જવાબ છે એ 63.1 મળશે. એકમ કોષ સાથે જે તે રાશિની કિંમત ન દર્શાવો તો ચાલે. એટલે ઘણી વખત તમે અમુક બુકમાં જુઓ તો આ જે મેં દાખલો જે એનું સૂત્ર લખેલું છે તો એમાં જે કિંમતો મૂકેલી હોય એ કિંમતો છે એકમ સાથે મૂકેલી હોય ઘણી વખત, તો એ દર્શાવવાની જરૂર નથી કે 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, પછી આ ધારની લંબાઈ છે તો એનું એકમ છે સેન્ટીમીટર, તો એ કાંઈ દર્શાવવાની જરૂર નથી, કન્ફ્યુઝન ઊભું થાય. એટલે આપણે ખ્યાલ આવવો જોઈએ કે પરમાણુય દળ છે તો એનું એકમ શું હોય, ગ્રામ પ્રતિ મોલ, એટલે એ પછી અંતમાં છેલ્લે એ લખી જ નાખવાનો થાય. એકમ જો ના લખેલો હોય તો અડધો માર્ક છે એ પરીક્ષામાં કટ થઈ જતો હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સિલ્વર સીસીપી લેટિસ રચે છે અને તેના સ્ફટિકના એક્સ કિરણનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ 408.6 પાઇકોમીટર છે. તો સિલ્વરની ઘનતા ગણો. અહીંયા આપણે ડી ગણવાની છે, ડી ડેન્સિટી ઘનતા. સિલ્વરનું પરમાણુ દળ તમને આપી દીધેલું છે 107.9 યુ, એટલે કે ગ્રામ પ્રતિ મોલ અથવા યુ પણ એને કહી શકાય. જો 107.9 છે, ખાસ ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુકમાં પરમાણુ દળ 107.9 આપેલું છે પણ દાખલામાં ગણતરી કરતી વખતે આ 109.7 એવું મુકાઈ ગયેલું છે, બરાબર. તો હવે તમે જોશો કે તમને શું આપેલું છે, તો કે ધારની લંબાઈ આપી દીધેલી છે, પછી સિલ્વરનું પરમાણુ દળ એમ આપેલું છે, બરાબર. ત્યારબાદ આપણે ગણવાનું છે, શું ગણવાનું છે, તો કે ડેન્સિટી ઘનતા ગણવાની છે, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે એફસીસીપી ને એફસીસી પણ કહેવાય, તો એના માટે ઝેડ બરાબર 4 પરમાણુ હોય, બરાબર. તો અહીં હવે ધ્યાન રાખવું પડશે કે આપણને પરમાણુ દળ છે તો નાના એકમમાં હોય, ગ્રામ પ્રતિ મોલ એનો એકમ છે, બરાબર. અને ધારની લંબાઈ આપેલી છે આપણે પાઇકોમીટરમાં, તો પાઇકોમીટર તો બહુ નાનો એકમ છે, તો આ ગ્રામ પ્રતિ મોલમાં આપેલું છે, બરાબર. તો આ પાઇકોમીટરમાંથી આપણે સેન્ટીમીટર સીજીએસ પદ્ધતિમાં ફેરવી નાખીએ તો જે જવાબ હોય એમાં સોલ્યુશન આપણને મળી જાય. એટલે પાઇકોમીટરમાંથી જ્યારે પરમાણુય દળ આપેલું હોય ઘનતા શોધવાની હોય અને જો પરમાણુ દળ છે એ ગ્રામ પ્રતિ મોલમાં આપેલું હોય તો પાઇકોમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા, અને 1 પાઇકોમીટર બરાબર 10 - 10 સેન્ટીમીટર, 1 પાઇકોમીટર બરાબર 10 - 10 સેન્ટીમીટર, બરાબર. એટલે આ અમે ગુણી નાખ્યા 10 - 10 સેન્ટીમીટર. તો ઘનતા મને શેમાં મળશે, તો એ પણ નાના એકમમાં મળશે, સીજીએસમાં જ મળશે, બે નાના એકમમાં કન્વર્ટ કરીને મૂકેલા છે. એટલે તો ઘનતા છે એ મને પણ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં મળશે. હવે તમને એવું થાય કે 1 પાઇકોમીટર બરાબર 10 - 10 સેન્ટીમીટર કઈ રીતે થાય, તો આપણે જાણીએ છીએ કે પાઇકોમીટર બરાબર, પાઇકોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, 11મા ધોરણનો કન્સેપ્ટ છે 1 પાઇકોમીટર. હવે પાઇકોમીટર એટલે કેટલા મીટર થાય, 10 - 12, બરાબર. આપણે જો એ ખાલી જગ્યા આપણે ગણવાની છે. સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય, 10 - 2, બંનેને પહેલાં એસઆઈ એકમમાં ફેરવા, સેન્ટીમીટરને મીટરમાં, પાઇકોમીટરને મીટરમાં. હવે મારે આ કિંમત ગણવાની છે, ખાલી જગ્યાનું એક્સ કહું તો એક્સ ગણવું હોય તો એને કરતા બનાવો તો આ છેદમાં આવે 10 - 2, 10 - 2 અહીં છેદમાં જાય, આનું સાદુરૂપ આપવું, -2 ઘાત ઉપર જાય તો +2 થાય, બરાબર. એટલે 10 - 12 + 2 બરાબર જવાબ આવશે 10 - 10. તો અહીં મેં એટલે લખેલું છે કે 1 પાઇકોમીટર બરાબર 10 - 10 સેન્ટીમીટર. હવે કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ. અહીં સૂચનાને નોંધ લખેલી છે, એ ખાસ વાંચી લેજો. બસ પહેલાં મુખ્ય સૂત્ર મૂકવાનું, પછી એમાંથી જે જોતું એને કરતા બનાવવાનું. આ મુખ્ય સૂત્ર આ છે ને આપણે ઘનતા જ ગણવી છે એટલે સીધી કિંમત એપ્લાય કરશું. 4 × 107.9
ધારની લંબાઈ અને એવોગેડ્રોઆંક સાદુરૂપ આપીએ. મેં લખેલું છે કે સાદુરૂપ વિચારીને આપજો, બરાબર છે. એટલે અહીં સાદુરૂપ વિચારીને આપવાનો અર્થ એ છે કે હવે છેદમાં તમે જુઓ તો ઘણી બધી કિંમતો છે. હવે 408.6 અને 3 વખત ગુણો અને એને આ 6.022 સાથે ગુણો તો છેદની કિંમત ખૂબ મોટી થઈ જાય. એટલે આ બંનેનો ગુણાકાર નહીં કરવાનો, પણ શું કરવાનું, 431.6 જે હોય, બરાબર, એને 408.6 વડે પહેલાં ડિવાઈડ કરી નાખવાના 3 વખત, અને પછી જે કિંમત આવે વળી એને 6.022 વડે ડિવાઈડ કરવાના, અને ત્યારબાદ આ 10ની ઘાત જે છે એનું સાદુરૂપ આપવાનું થશે. 431.6 ગુણ્યા 10ની 7 ઘાત, મેં આ 10ની ઘાતનું સાદુરૂપ આપી દીધું, બરાબર. એટલે છેદમાં 10ની -7 આવે, એને ઉપર લઈ જાવ તો 10ની 7 ઘાત થાય. ત્યારબાદ આ બંને કિંમતને એમને લખેલી છે, બરાબર. પછી સાદુરૂપ છે તમે તમારી રીતે વિચારીને આપજો. એટલે કઈ રીતે સાદુરૂપ આપવાનું હતું કે 431.6 છે એને તમારે ડિવાઈડ કરવાના, આ બેનો ગુણાકાર નહીં કરવાનો, તો છેદની કિંમત ખૂબ વધી જશે અને આંકડા છે એ તમારા કેલ્ક્યુલેટરમાં બતાવશે નહીં. એટલે 431.6 ને તમારે 408.6 થી 3 વખત ડિવાઈડ કરવાનું, ઘન છે એટલે ભાંગવાના, બરાબર. જે કિંમત મળે એને ફરીથી 6.022 વડે ભાંગવાની, એટલે તમને જવાબ મળશે, બરાબર. જે જવાબ મળશે એને 10ની 7 વડે ગુણીએ એટલે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનતા છે એ મળશે. ત્યારબાદ લખાણ સંબંધિત 1.17મો પ્રશ્ન કે અહીં એક તમને મોલર દળ છે એ જો શેમાં આપેલું છે, કિલોગ્રામ પ્રતિ મોલમાં આપેલું છે, અને આપણે મોલર દળ છે ગ્રામ પ્રતિ મોલમાં લઈએ છીએ મોટા ભાગે. તો 2.7 ગુણ્યા 10ની-2 કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે, જેની ધારની લંબાઈ 405 પાઇકોમીટર છે. જો તેની ઘનતા છે એ 2.7 ગુણ્યા 10ની 3 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? હવે પ્રકૃતિ એટલે શું, તો ઝેડ ગણવાનો. ઘન એકમ કોષની પ્રકૃતિ આપણે જાણવી હોય તો કે કેવા પ્રકારનું હશે, એફસીસી હશે, બીસીસી હશે, સાદો ઘન હશે, તો આપણે ઝેડ ગણવાનો થાય. તમે જો રકમનું અવલોકન કરશો તો તમને જણાશે કે આમાં કઈ કિંમતો આપેલી છે, તો કે એમની કેપિટલ એમની કિંમત આપેલી છે, પછી એની કિંમત આપેલી છે, ધાર લંબાઈ, એવોગેડ્રો આપણે જાણીએ છીએ, અને ઘનતાની કિંમત પણ આપેલી છે. તો આપણે શું ગણવાનું થાય, ઝેડ. અને ઝેડની કિંમત છે આપણે જાણીએ છીએ કે સિમ્પલ ક્યુબ હોય તો આપણને 1 મળશે, બરાબર. એફસીસી પ્રકારનો હશે તો 4 મળશે, અને બીસીસી પ્રકારનો હશે તો 2 મળશે. તો ઝેડની કિંમત છે એ આ 3માંથી જે કોઈ મળે એના ઉપરથી આપણે કહી શકીએ કે એકમ કોષ છે એ કયા પ્રકારનો હશે. તો હવે અહીં ધ્યાન શું રાખવાનું છે, તો કે બધી કિંમતો જો શેમાં આપેલી છે, મોટા એકમમાં, કિલોગ્રામ પ્રતિ મોલ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, એટલે જે મોલર દળ છે એ તમને એસઆઈ એકમમાં આપેલું છે. ત્યારબાદ ઘનતા પણ તમને એસઆઈ એકમમાં આપેલી છે, બરાબર. પણ લંબાઈ છે એ તમને એસઆઈ એકમમાં આપેલી નથી. લંબાઈનું એસઆઈ એકમ શું છે, મીટર છે. તો આ બંનેને એમને રાખવાના, અને આપણે આ લંબાઈ છે એને મીટરમાં ફેરવી નાખશું. આગળના દાખલામાં મેં સેન્ટીમીટરમાં ફેરવી હતી, બરાબર. પણ અહીં આપણે આ બંને એકમો છે એ મોટા એકમ એમકેએસમાં આપેલા છે, તો હું આને પણ એમકેએસ પદ્ધતિમાં ફેરવી નાખું. તો લંબાઈ છે એને પાઇકોમીટરમાંથી મીટરમાં ફેરવું તો 1 પાઇકોમીટર બરાબર 10ની-12 મીટર. એટલે તમે જોઈ શકો છો કે મેં 10ની-12 વડે ગુણેલું છે, એસઆઈ એકમ પદ્ધતિમાં ફેરવેલા છે. આ બંને કિંમતોને એમને રાખેલી છે, ઘનતા અને મોલર દળ, અથવા પરમાણુ દળ કયો, પરમાણ્વીય દળ કયો, મોલર દળ કયો, બધું એક જ. તો હવે ઝેડ આપણે ગણશું. પહેલાં આપણું મુખ્ય સૂત્ર મૂકશું, પછી ઝેડને કરતા બનાવશું, આપેલી કિંમતોને એપ્લાય કરશું અને સાદુરૂપ આપશું, બરાબર. તો અંતિમ સાદુરૂપ મેં આપેલું છે, આ રીતનો જવાબ મળે છે. હવે -8 હોય એટલે એને આને સાદુરૂપ આપવું તો 8 પોઈન્ટ આ બાજુ ખસે, ડાબી બાજુ, બરાબર. એટલે ઝેડ બરાબર 4. તો ઝેડ બરાબર 4 હોય તો એકમ કોષ છે એફસીસી પ્રકારનો હોય. ખૂબ સહેલા દાખલાઓ છે, માત્ર સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખવું પડે. ત્યારબાદ ફરીથી સિલ્વરનો જ દાખલો. સિલ્વર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. જો કોષની ધાર લંબાઈ 4.07 ગુણ્યા 10ની-8 સેન્ટીમીટર અને ઘનતા 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો સિલ્વરનું પરમાણ્વીય દળ શોધો. તો તમને ધારની લંબાઈ અને ઘનતા બંને નાના એકમમાં આપેલી છે, એટલે અહીં કાંઈ ફેરફાર કરવાની જરૂર
નથી, બરાબર. તો એ આપેલું છે, ડી આપેલું છે. આપણે એવોગેડ્રો આંક તો જાણીએ છીએ, આટલા પરમાણુ પ્રતિ મોલ. અને FCC લેટિસ રચના ધરાવતો હોવાથી સિલ્વર માટે Z બરાબર 4 પરમાણુ થશે. ગણવાનું છે પરમાણુય દળ. તો મુખ્ય સૂત્ર મૂકેલું, પછી ત્યારબાદ એમને કરતા બનાવેલો. કેપિટલ એમ ખાસ ધ્યાન રાખજો, સ્મોલ એમ મૂકતા નહીં, બરાબર. એટલે આ બને છે, આ બાજુ જશે, Z છે એ છેદમાં આવશે. ત્યારબાદ સાદુરૂપ આપીએ, કિંમત મૂકીએ. 10.5 ગુણ્યા 4.07 ગુણ્યા 10⁻8 ની 3 ઘાત ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23/4. તો એનું સાદુરૂપ આપશું એટલે 10⁻24 ઘાત થશે, 10⁻23 ઘાત થશે, એટલે 10⁻1 ઘાત થશે. અને આ બધી કિંમતોને એકબીજા સાથે ગુણી 10.5 ગુણ્યા 4.07 ને 3 વખત ગુણી આની સાથે ગુણવું 6.022, એટલે મને જવાબ મળશે 1065.7. હવે 10⁻1 છે, આ મારે ઘાત છે એ કાઢી નાખ્યું, તો -1 હોય કાઢવું હોય તો પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસે. 10⁻1 એટલે શું? તો કે છેદમાં 10. છેદમાં 10 હોય તો પોઈન્ટ આ બાજુ લઈ જવું પડે, એટલે 106.5 ગ્રામ પ્રતિ મોલ અથવા યુ પણ લખી શકો. અહીં તમે યુ પણ લખી શકો, 106.5 યુ. તો સિલ્વરનું પરમાણુ દળ મળી ગયું 106.5. થોડુંક વેરિએશન આવે, આગળના દાખલામાં જોઈએ તો ત્યાં સિલ્વરનું પરમાણુ દળ છે એ રકમમાં આપણે આપેલું હતું 107.9, બરાબર. અને અહીંયા આપણને જે દાખલો છે જવાબમાં આપણને મળ્યું 106.5 યુ. તો અલગ અલગ બે જગ્યાએ કોઈ તત્વનું પરમાણુ દળ હોઈ શકે નહીં, પણ આ જે છે એ ખૂબ મોટી કિંમતો હોવાથી એનો ઘન કરતાં જે વેરિએશન આવે છે એ હોય છે. ત્યારબાદ છે સ્વાધ્યાયનો 1.13મો દાખલો. નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો ઘનતા 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો નિયોબિયમનું પરમાણુય દળ 93 યુ એટલે કે 93 ગ્રામ પ્રતિ મોલ લઈને તેની પરમાણુય ત્રિજ્યા ગણો. નિયોબિયમ એક તત્વ છે, એની સંજ્ઞા છે Nb. તો એ કઈ રીતે સ્ફટિકીકરણ પામે છે? અંતઃકેન્દ્રિત એટલે BCC પ્રકારના એકમ કોષમાં એ સ્ફટિકીકરણ પામેલું છે. ઘનતા તમને આપેલી છે પણ નાના એકમમાં આપેલી છે, 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, અથવા પ્રતિ ન બોલવું હોય તો ગ્રામ સેન્ટીમીટર માઇનસ ઘન, બરાબર. તો નિયોબિયમનું પરમાણુય દળે આપી દીધેલું છે, તો એની ત્રિજ્યા તમારે ગણવાની છે. તો અહીં તમને પૂછેલું છે પરમાણુય ત્રિજ્યા. તો હવે આપણી પાસે જે સૂત્ર છે એ તો આ સૂત્ર છે, D બરાબર Z ઇન્ટુ M ના છેદમાં A ઘન ગુણ્યા N. તો અહીં કે પરમાણુય ત્રિજ્યા R તો આપેલી નથી, બરાબર. તો પહેલાં આપણે એ ગણવું પડશે, કારણ કે આપણે જાણીએ છીએ કે એ એટલે ધારની લંબાઈ. ધારની લંબાઈને પરમાણુય ત્રિજ્યા સાથે સંબંધ છે, બરાબર. તો પ્રથમ આપણે એ ગણશું. કિંમતો છે એ બધી જે છે એ નાના એકમમાં આપેલી છે, એટલે આપણે એને સીધી જ દાખલામાં એપ્લાય કરશું. એ ઘનને કરતા બનાવીશ, મુખ્ય સૂત્ર મૂકીશ, પછી મારે ધારની લંબાઈ ગણવી છે એટલે એ ઘનને મેં કરતા બનાવ્યો, બરાબર. તો એ ઘન અહીં જશે, એની જગ્યાએ ડી આવશે. ત્યારબાદ કિંમત મૂકી. Z બરાબર 2 એટલે થાય કે નિયોબિયમ છે એ કયા પ્રકારનો એકમ કોષ છે? BCC પ્રકારનો. BCC પ્રકારની સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એટલે BCC હોય તો Z બરાબર 2 હોય, M 93 ગ્રામ પ્રતિ મોલ, ઘનતા 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, અને એવોગેડ્રો આંકની કિંમત મૂકી. તો પછી મને જવાબ જે મળે છે, બરાબર, એ 3.124 ગુણ્યા 10⁻23. આ 23 ઉપર જાય એટલે -23 થાય, ને બાકીનાનું મેં સાદુરૂપ આપ્યું તો પોઈન્ટ પછીના 4 આંકડામાં મેં જવાબ દર્શાવેલો છે, બરાબર. જો અહીંથી તમે ખૂબ શોર્ટ કરી નાખો, 3.61 લખો, તો અંતિમ જવાબમાં ખૂબ વેરિએશન આવે, અને પછી તમને એવું લાગે કે મારે તો જવાબમાં ભૂલ આવે છે. તો અમુક બુક જે છે રેફરન્સ બુક, એમાં પોઈન્ટ પછીના 2 આંકડા જ લીધેલો હોય, અમુક બુકમાં પોઈન્ટ પછીના 4 આંકડા લીધેલા હોય, અને છેલ્લે જે ફાઇનલ જવાબ આવે એને સાર્થક સંખ્યામાં ફેરવેલું હોય, એટલે તમને એવું લાગે કે જવાબમાં ભૂલ આવે છે. તો હવે આપણે ગણવાની છે ત્રિજ્યા. તો ત્રિજ્યાનો આપણે ધારની લંબાઈ સાથે સંબંધ હોય છે, એટલે આપણે પહેલાં ધારની લંબાઈ છે, એકમ કોષના ધારની લંબાઈ એ ગણશું. તો હવે આનું સાદુરૂપ આપશું, બરાબર. 10⁻23 આવ્યાના. હવે
અહીં તમે જુઓ તો એ ઘન આપેલો છે, એ ઘન. હવે મારે જોઈ છે એ ધારની લંબાઈ, તો હું શું લઉં? બંને બાજુ ઘનમૂળ લઉં, બરાબર. એટલે એ ઘનમાંથી મારે એ જોતો હોય તો જમણી બાજુની જે કિંમત છે એનું ઘનમૂળ લેવું પડે. હવે 10⁻23 તો ઘનમૂળ નીકળે નહીં, તો એને હું 10⁻24 ફેરવી દઉં. 10⁻24, તો -24 કરવું હોય તો એક પોઈન્ટ છે એ જમણી બાજુમાં જવું પડે, એટલે 36.124 ગુણ્યા 10⁻24, બરાબર. કારણ કે આ નાની કિંમત છે અને નાની કિંમતમાંથી મોટી કિંમતમાં જવું હોય તો જે માઇનસ ઘાત હોય એમાં 1નો વધારો કરવાનો, બરાબર. એટલે -1 વધે એટલે -24 થાય. નાની કિંમતમાંથી મોટી કિંમતમાં જઈએ અને જો 10ની ઉપર માઇનસ ઘાત હોય તો એમાં 1 માઇનસ ઘાત વધારવાની, -23માં 1 માઇનસ નાખવું એટલે -24 થાય, બરાબર. ત્યારબાદ અહીં ઘનમૂળ લીધેલું છે એટલે આખાઈનું આમ ઘનમૂળ લીધું. આ વર્ગમૂળ હોય તો એમને આપણે આમ ટોપી પહેરાવીએ, પણ ઘનમૂળ હોય એટલે ટોપી પહેરાવીને અહીંયા તગડો લખવો પડે, અથવા આખાઈને કાઉન્સ કરી અને એની ઉપર લખવું 1/3, બે રીતે લખી શકીએ. તો હવે 24 છે તો એનું ઘનમૂળ શું થાય? તો કે 24ના 3 ભાગ, 3 વડે ભાગીએ એટલે 8, એટલે 10⁻8. અને આ 36.124નું તો ઘનમૂળ આવડે આપણે, બરાબર. એ કેલ્ક્યુલેટરમાં નીકળી જાય એટલે એનો જવાબ મળશે આપણને 3.3057. હજી જો પોઈન્ટ પછીના 4 આંકડા મેં રાખેલા છે, બરાબર. તો અહીં નાના એકમમાં લીધેલું હતું એટલે આ બધું જે જવાબ જે મળ્યો, જે પરમાણુ હતો એની જે ત્રિજ્યા હતી એ મને સેન્ટીમીટરમાં મળશે, બરાબર. ધારની લંબાઈ સેન્ટીમીટરમાં મળશે, તો આટલા સેન્ટીમીટર મને મળેલી. હવે મોટા ભાગે જે પરમાણુ હોય તો એની જે ત્રિજ્યા હોય એ આવા પ્રકારના તત્વો માટે પાઇકોમીટરમાં માપવામાં આવતી હોય છે, અને ધારની લંબાઈ પણ પાઇકોમીટરમાં દર્શાવેલી હોય છે. એટલે ખાસ દાખલા ગણતરી કરતી વખતે આ ધ્યાનમાં રાખવાનું થશે. તો અહીં સેન્ટીમીટરમાંથી મેં એને પાઇકોમીટરમાં ફેરવેલી છે. ન ફેરવો તોય ચાલે, પણ મેં ફેરવી નાખી, બરાબર. અહીં સુધી હોય અને પછી તમે આ સૂત્ર મૂકીને જવાબ ગણો તો તમને સેન્ટીમીટરમાં જવાબ મળે. હવે સેન્ટીમીટર મેં પાઇકોમીટરમાં ફેરવી નાખી, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે 1 પાઇકોમીટર બરાબર 10⁻10 સેન્ટીમીટર. એટલે આ અમે શું કર્યું? હજી આ 10⁻8 હતા એને 10⁻10માં લઈ ગયો, એટલે જો એમાં 10⁻10 કરવું હોય તો -2 ઉમેરવા પડે. -8માં -2 નાખો તો -10 આવે. તો હવે -2 ઘાત વધારવી હોય તો આપણે જમણી બાજુ ખસવું પડે, નાનામાંથી મોટી સંખ્યા થશે, એટલે 330.57 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. 10⁻10 સેન્ટીમીટર એટલે 1 પાઇકોમીટર. તો આના બરાબર હું મૂકી દઉં, આ આખાઈ બરાબર મેં શું મૂકી દીધું? 10⁻10 સેન્ટીમીટર બરાબર પાઇકોમીટર મૂકી દીધું. આગળની કિંમત એમને રહી. એટલે તમને જો ઘણી વખત ઉલ્લેખ કરેલો હોય કે ધારની લંબાઈ પાઇકોમીટરમાં શોધો તો આવી રીતે કન્વર્ટ કરવા પડે, બરાબર છે. હવે આપણી અંતિમ ગણતરી કે ધારની જે લંબાઈ છે એને ત્રિજ્યા સાથે સંબંધ છે. ત્રિજ્યા એટલે r, બરાબર. હવે આ કયા પ્રકારનો એકમ કોષ છે? એકમ કોષ છે એ BCC પ્રકારનો છે, અને BCC પ્રકારના એકમ કોષમાં આપણે જાણીએ છીએ કે અંતસ્થ વિકર્ણ હોય √3a, બરાબર, એ 4r બરાબર હોય. √3 = 4r, બરાબર. એટલે હું આ સૂત્ર મૂકી અને પછી ત્રિજ્યા ગણીશ. તો BCC માટે √3 = 4r, તેથી r બરાબર √3/4. 4 છે એ અહીંથી આ બાજુ જાય, બરાબર. √3/4 ગુણ્યા a. √3 ગુણ્યા એની કિંમત ઉપરથી અહીં મેં મૂકી પાઇકોમીટરમાં, અને 4/4, તો આનું સાદુરૂપ આપવું એટલે 142.97 આવે, અને અંદાજિત મૂલ્યમાં ફેરવું એટલે થાય 143 પાઇકોમીટર. તો આ દાખલો છે એ ખાસ ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે ભૂલ થાય નહીં. અહીં મેં પાઇકોમીટરમાં ફેરવેલી છે, બરાબર. તમે સેન્ટીમીટરમાં અહીં આ કિંમત એમને રાખવાની, પછી અહીંથી એને એપ્લાય કરો તો જવાબ સેન્ટીમીટરમાં આવશે, તો એ પણ ભૂલ નથી. તમને ઉલ્લેખ નથી કરેલો કે કયા એકમમાં ગણવી, બરાબર. પણ મોટા ભાગે આપણે ત્રિજ્યાઓ જે છે એ પાઇકોમીટરમાં દર્શાવતા હોઈએ છીએ. પરમાણુની ત્રિજ્યાઓ ખૂબ નાની હોવાથી ધારની લંબાઈને પણ પાઇકોમીટરમાં દર્શાવતા હોઈએ છીએ. બાકી સેન્ટીમીટરમાં દર્શાવેલી હોય, મીટરમાં તમે છેલ્લે SI એકમમાં ફેરવી નાખ્યા હોય તોય જવાબ છે એ સાચો પડે. ત્યારબાદ છે સ્વાધ્યાય 1.15 કે કોપર છે FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે અને તેની ધારની લંબાઈ 3.61 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર છે. તો દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલી ઘનતા
માપેલી ઘનતાના મૂલ્ય 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનને મળતી આવે છે. તો ગણતરીથી આપણે ઘનતા મેળવશું અને એ જવાબ જે છે ગણતરીથી મેળવેલી ઘનતાનો જવાબ એ ઘનતા કોઈ એક પદ્ધતિની મદદથી માપેલી છે તો એ માપેલું મૂલ્ય છે 8.92 એને નજીક મળતી આવે છે કે નહીં આપણે વેરીફાઈ કરવાનું છે. તો આપણું એ જ સૂત્ર ગણીએ. કોપર છે એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામતો હોવાથી કોપર માટે Z બરાબર 4. હવે ઘણી વખત કોપરનું પરમાણ્વીય દળ આપેલું ન હોય, અહીં દાખલામાં આપેલું છે પણ મેં જાણી જોઈને લખેલું નથી, કારણ કે જે ત્રીજું પ્રકરણ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એમાં વારંવાર કોપરના પરમાણ્વીય દળનો ઉપયોગ કરવાનો આવશે. એટલે કોપરનું પરમાણ્વીય દળ 63.5 હોય, પછી સિલ્વરનું 107.9 હોય ગ્રામ પ્રતિ મોલ, પછી આયર્નનું એફીનું અને ઝીંકનું. તો આ ચારેયનું તમે યાદ જ રાખી લેજો. તો કોપરનું પરમાણ્વીય દળ 63.5 ગ્રામ પ્રતિ મોલ હોય છે. એવોગાડ્રો આંકની કિંમત મૂકેલી છે. શું ગણવાનું છે તો કે ઘનતા. તો આપણી પાસેનું જે સૂત્ર જે છે મેઇન સૂત્ર એમાં આપણે કિંમત મૂકીએ Z ગુણ્યા એમના છેદમાં 1 ઘન ગુણ્યા એને. Z બરાબર 4, પરમાણુ 63.5, ધારની લંબાઈ નાના એકમમાં આપેલી છે. ઘનતા પણ નાના એકમમાં જ આપણે ગોતવાની થશે, કારણ કે અહીં તમને જે આપેલી છે એ નાના એકમમાં આપેલી છે. તો આપણે ગણતરીથી મેળવેલી ઘનતા છે એ પણ નાના એકમમાં જ મેળવશું, એટલે અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થશે નહીં. 3.61 ગુણ્યા 10⁻8 અને એવોગાડ્રો આંકની કિંમત મૂકી. સાદુરૂપ આપવું તો મને આ રીતનું મળે છે. બરાબર છે. આ 10⁻24 ને 10⁻23 એટલે છેદમાં થાય 10⁻1. એને હું ઉપર લઈ જાઉં એટલે ઉપર આવી જાય 10⁻1 એટલે ગુણ્યા 10. અને આ બાકી બધાયનું મેં સાદુરૂપ આપ્યું, જે આંકડાકીય કિંમત છે 10 સિવાયની, એનું તો મને મળે છે 0.8965. બરાબર. હવે એને મેં 10 વડે ગુણી નાખ્યું. આ 10 દર્શાવવા યોગ્ય નથી એટલે એને એક યોગ્ય અંકમાં મેં ફેરવી દીધું. તો 8.97 ગ્રામ પ્રતિ સેમી ઘન. બરાબર. ઘનતાનો એકમ નાનો CGS એકમમાં. તો જુઓ તમે કે જે આપણે પ્રાયોગિક મૂલ્ય આપેલું ઘનતાનું, પ્રાયોગિક રીતે મેળવેલું જે મૂલ્ય હતું, બરાબર, માપેલી ઘનતા એટલે પ્રાયોગિક ઘનતા કહેવાય, 8.92. તો આપણો જવાબ મળે છે 8.97. તો હું કહી શકું કે જે પ્રાયોગિક ઘનતા 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનનું નજીકનું મૂલ્ય છે. એટલે આપણો જવાબ છે એ જે કેલ્ક્યુલેટેડ ઘનતા છે એ પ્રેક્ટિકલ ઘનતા સાથે મળતી આવે છે એવું કહી શકાય. એટલે જે છે ગણતરી જે સૂત્ર જે છે એ સાચું સાબિત પડે છે. ત્યારબાદ એક દાખલો આપેલો છે, સ્વાધ્યાય 1.21નો દાખલો. બરાબર. ગોલ્ડ ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. તો કોષની ધારની લંબાઈ કેટલી હશે? ગોલ્ડના એકમ કોષની ધારની લંબાઈ એ ગણવાની છે. હવે ગોલ્ડની તમને પરમાણ્વીય ત્રિજ્યા આપી દીધી. જો ત્રિજ્યા આપીને ધારની લંબાઈ ગણવાની છે. એ આપેલું છે ને આર ગણવાનું છે. તો એ અને આર વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ, પણ એ અને આર વચ્ચે તો 3 રીતના સંબંધ છે. તો જોવાનું કયો એકમ કોષ છે તો કે એફસીસી. તો એફસીસી માટે એ અને આર વચ્ચેનો શું સંબંધ છે તો કે એફસીસી માટે કેન્દ્રીયના જે ફલકીય વિકર્ણ છે √2a બરાબર 4r છે. બરાબર. અહીં જો આ બધી ધાતુની જ વાત આવે છે, એટલે આપણે જે આગળ મેં સૂત્રોની ચર્ચા કરેલી એમાં જે ધાતુ માટેના સૂત્રો હતા એ જ સીધા એપ્લાય કરેલા છે. આયનીય સંયોજન આવે તો આ જે સૂત્ર જે છે એમાં 4r છે એની જગ્યાએ ફેરફાર થઈ જાય. ગોલ્ડની ત્રિજ્યા તમને આપેલી છે નેનોમીટરમાં. આવે એફસીસી માટે આપણે જાણીએ છીએ Z બરાબર 4, પણ અહીં Zની કાંઈ જરૂર નથી. એ અને આર ઉપરથી એ મળી જાય. એફસીસી માટે √2a બરાબર 4r, તો એ બરાબર 4/√2r. હવે આનું સાદુરૂપ આપવું એટલે આમ પણ લખી શકું 2√2r, કારણ કે 4 એટલે 2 ગુણ્યા 2 એના છેદમાં √2 અને √2 એટલે આ 2 ને હું શું લખી શકું તો કે 1/2 ને હું લખી શકું √2 ગુણ્યા √2. બરાબર. બાકીના બગડો એમનેમ છેદમાં √2. તો √2 ઉડી જાય. બરાબર. તો ઉપર વધશે 2√2r ના રેમનમ. પછી √2ની કિંમત છે આપણે જાણીએ છીએ 1.414. મગજમાં યાદ જ રાખી લેવાનું. √3ની કિંમત 1.73.
બરાબર. તો આ કિંમત મૂકી દીધી. આરની કિંમત છે નેનોમીટર. તમને એવું લાગે કે આ કેમ એસઆઈ એકમમાં ન ફેરવી, પરમાણુ ત્રિજ્યા છે જો પરમાણુ ત્રિજ્યા નેનોમીટરમાં આપી, ઘણી વખત પાઇકોમીટરમાં આપે ને સેન્ટીમીટરમાં આપે, બરાબર. તો અહીં જે છે આપણે એની કિંમત ગણવી છે તો આ કંઈ ફેરવવાની જરૂર નથી. નેનોમીટરમાં આપેલી છે તો ધારની લંબાઈ પણ આપણને નેનોમીટરમાં મળશે. તો અહીં મને મળી નેનોમીટરમાં, બરાબર. અહીં સુધી જવાબ ગણેલો હોય તો પણ સાચો પડે. હવે મેં એસઆઈ એકમમાં ફેરવું તો નેનોમીટર એટલે કેટલા મીટર? 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. આ તો તમારે યાદ રાખવું જ પડે, પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા છીએ આપણે 11મા ધોરણમાં. 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર, બરાબર. વળી એને સાદુરૂપ આપ્યું તો કે આને મારે યોગ્ય અંકમાં ફેરવવો હોય, બરાબર. તો આ 3 આંકડા આમ જાવું એટલે જો નાનીમાંથી મોટી કિંમતમાં આવ્યો 407, તો જેટલા આંકડા ખાઈશો હોય એટલા અંક છે એ માઇનસ ઘાત ઉમેરવી પડે. એટલે -3 તો -12, 10⁻12 માઇનસ ઘાત હોય ત્યારે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે -12 એટલે -12 મીટર એટલે શું? તો કે પાઇકોમીટર, બરાબર. 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર હોય. એટલે આ હું 10⁻12 મીટર બરાબર પાઇકોમીટર લખી શકું. તો 407 પાઇકોમીટર. તો અહીં તમે નેનોમીટરમાં દર્શાવો કે મીટરમાં દર્શાવો કે પાઇકોમીટરમાં દર્શાવો, કોઈ પણ જવાબ સાચો ગણાય. પણ મોટા ભાગે આપણે જે ધારની લંબાઈ છે અથવા ત્રિજ્યાઓ છે એ પાઇકોમીટરમાં દર્શાવતા હોઈએ છીએ. ખૂબ નાનું મૂલ્ય હોય છે એટલે. ત્યારબાદનો એક પ્રશ્ન છે, તો આ 1.24મો પ્રશ્ન છે એની આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે આ જે પ્રશ્ન છે એ 3 માર્કના દાખલામાં પૂછાઈ શકે, બરાબર. તો આ 1.24, ત્યારબાદનો પણ એક દાખલો છે 1.25. તો એ બધા એકબીજા સાથે મળતા આવે છે અને થોડાક અલગ થઈ જાય છે, લેન્ધી છે, એટલે એની ચર્ચા હું પછી કરીશ. હવે આ ચર્ચા કરતાં પહેલાં એક આયનીય સંયોજન માટે જે બાકી હતું એની હું ચર્ચા કરી લઉં છું કે આયનીય સંયોજન માટે પણ ઘણી વખત તમને એવા દાખલા પૂછાઈ શકે. આયનીય સંયોજન માટેના દાખલાઓ છે આમ જોઈએ તો MCQમાં પૂછાતા હોય છે. આયનીય પદાર્થ માટેના સૂત્રો અહીં આપેલા છે, બરાબર. તો એવા એક્સ્ટ્રા દાખલાઓ જે મેં MCQમાંથી શોધી અને તમને અહીં ગણતરી સ્વરૂપે આપેલા છે. AB સ્ફટિક BCC રચના મુજબ સ્ફટિકીકરણ પામે છે. એક સ્ફટિક તમને આપેલો છે AB, આયનીય સંયોજન. AB એવું આવ્યું એટલે 2 તત્વો હોય એટલે આયનની વાત થઈ ગઈ, બરાબર. BCC રચના છે, જો તેને એકમ કોષની ધારની લંબાઈ 387 પાઇકોમીટર હોય તો 2 વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેનું અંતર કેટલું? તો હવે આયનીય સ્ફટિક છે, બરાબર. એટલે એ છે એ આગળ દર્શાવેલું છે, એટલે A ધન આયન હોય ને B ઋણ આયન હોય. તો A પ્લસ અને B માઇનસ, ટૂંકમાં આ બંને વચ્ચેનું અંતર વિરુદ્ધ વીજભારવાળા આયનો એટલે ધન આયન ને ઋણ આયન વચ્ચેનું અંતર કેટલું હોય? તો આપણે આયનીય સ્ફટિક માટેના સૂત્રમાં BCC રચના માટે શું હતું? તો કે BCC રચના માટે આપણે જાણીએ છીએ √3a. ધાતુ માટે અહીં 4r હતું, પણ આયનીય સંયોજન એટલે શું લખવાનું? 4r ના થઈ જાય 2 અને r ની જગ્યાએ આવી જાય r પ્લસ r માઇનસ, બરાબર. એટલે r પ્લસ r માઇનસ છે એ શું છે? તો કે 2 વિરુદ્ધ વીજભારવાળા આયનોનું અંતર, અથવા ઘણી વખત આવો શબ્દ પણ વપરાતો હોય છે આંતર આયોનિક અંતર. તો મારે r પ્લસ r માઇનસ આ અંતર છે એ ગણવાનું છે. તો એને હું કરતા બનાવું એટલે આ 2 છે એ છેદમાં આવશે. √3/2 × a કિંમત મૂકીશું. √3 એટલે 1.73 પાઇકોમીટરમાં આપેલી છે કિંમત ધારની લંબાઈ, એમને પાઇકોમીટરમાં મૂકું છું, બરાબર. કારણ કે આપણે અંતર પણ પાઇકોમીટરમાં જ રાખીશું. છેદમાં 2 સાદુરૂપ આપીએ 334.75 એટલે અંદાજિત 335 પાઇકોમીટર, બરાબર છે. કારણ કે આ BCC પ્રકારનું એકમ કોષ હોય તો એમાં આંતર આયોની અંદર એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે BCC પ્રકારના એકમ કોષમાં જે અંતસ્થ કેન્દ્ર હોય અંદરના ભાગમાં ધન આયન હોય. શું હોય? આ અંદરના ભાગમાં ધન આયન હોય, અને આ જે 2 છેડાઓ જે છે, ખૂણાઓ છે, ખૂણા ઉપર બધે શું આવેલા હોય? ખૂણા ઉપર છે અહીં ઋણ આયન આવેલા હોય, બરાબર. તો આ મારે આ અંતર જોઈએ છે, આ અંતર, બરાબર. મારે આ ખૂણાના પરમાણુથી આ ખૂણાનો પરમાણુ અંતસ્થ વિકર્ણ એને કહેવાય. તમે જાણો છો અંતસ્થ વિકર્ણ. આગળની ધાર લઉં, આગળની ધારના ખૂણાનો પરમાણુ લઉં આ, બરાબર. તો આ પાછળની ધાર છે એનો અમે ખૂણાનો પરમાણુ લીધો એટલે અંતસ્થ વિકર્ણ થયો. તો આ મધ્યસ્થ જે પરમાણુ હોય, વચ્ચે આવેલો જે પરમાણુ હોય,
બરાબર, એ ધન આયન હોય. શું હોય? આયનીય સંયોજન માટે જે અંતસ્થ કેન્દ્ર ઉપર જે પરમાણુ આવેલો હોય એ ધન આયન હોય. આગળ આપણે જોયું તો પી પરમાણુ છે એ કેન્દ્રમાં છે અને ક્યુ પરમાણુ છે એ ખૂણાના ધાર ઉપર છે. બરાબર, તો આ એ પ્રકારનો દાખલો કહી શકાય કે આ જે અંદરનો પરમાણુ છે ધન આયન છે. તો તમે જોઈ શકો છો કે ધન આયન છે એ આખો આવે છે એટલે એની 2r થશે. બરાબર, એટલે આપણે ધનાયનની ત્રિજ્યાને r પ્લસ કીધેલી છે અને બે ઋણાયન જે છે બંને ઋણાયન છે એની અડધી ત્રિજ્યાઓ આવે છે. એટલે આની અડધી નાની અડધી એટલે એના માટે પણ થશે 2r માઇનસ. તો 2r પ્લસ 2r માઇનસ 2r પ્લસ અને 2r માઇનસ. તો 2 કોમન નીકળી જાય તો શું થાય? 2 કૌંસમાં r પ્લસ પ્લસ r માઇનસ. બરાબર, સમજાણું? એટલે અહીં સૂત્ર મેં લખેલું છે એ રીતે 2r પ્લસ પ્લસ r માઇનસ. અને અંતસ્થ વિકર્ણની લંબાઈ આપણે જાણીએ છીએ √3a હોય. બરાબર, તો એવો જ બીજી રીતનો દાખલો સીઝિયમ ક્લોરાઇડ. તો યાદ રાખવાનું કે સીઝિયમ ક્લોરાઇડ છે એ પણ બીસીસી પ્રકારનો એકમ કોષ છે જેમાં સીઝિયમ પરમાણુ છે એ અંતસ્થ કેન્દ્રમાં આવેલા છે અને ક્લોરાઇડ પરમાણુઓ છે એ દરેક ધાર ઉપર આવેલા છે. તો હવે ધારની લંબાઈ તમને આપી દીધેલી, તો આંતર આયોનિક અંતર જણાવો. r પ્લસ પ્લસ r માઇનસ આંતર આયોનિક અંતર. ધારની લંબાઈ આપી દીધેલી છે એ સીઝિયમ બીસીસી રચના ધરાવે છે અને બીસીસી પ્રકારના એકમ કોષ માટે આપણે લખી શકીએ અંતસ્થ વિકર્ણ √3a. ખાસ યાદ રાખવાનું, બીસીસી હોય તો √3a લેવાનું અને એફસીસી હોય તો √2a લેવાનું. NaCl છે એફસીસી પ્રકારનો છે. જો NaCl માટે પૂછ્યું હોય તો √2a આવે. આના આગળનો દાખલો એ રીતનો છે. √3a આંતર આયોનિક અંતર એટલે r પ્લસ r માઇનસ મારે જોઈએ છે. ઉપરની હતી એ જ રીતની ગણતરી ફરીથી. બરાબર, સાદુરૂપ આપશું તો 346 પાઇકોમીટર. મેં પાઇકોમીટરમાં જ રાખેલું છે. લંબાઈ અને ત્રિજ્યા બંને એક જ એકમમાં દર્શાવેલ છે, કોઈ ફેરફાર કરેલો નથી. ત્યારબાદ NaClની સ્ફટિક રચનામાં Na પ્લસ અને Cl માઇનસ વચ્ચેનું અંતર x પાઇકોમીટર છે. તો કોષની ધારની લંબાઈ ખાલી જગ્યા પાઇકોમીટર હોય. MCQ છે કે NaClના સ્ફટિકમાં Na પ્લસ અને Cl વચ્ચેનું અંતર તમને આપી દીધેલું છે x પાઇકોમીટર. તો ધારની લંબાઈ કેટલી હોય? બંને વચ્ચેનું આંતર આયોનિક અંતર તમને આપી દીધેલું છે. બરાબર, તો તમારે ગણવાની છે ધારની લંબાઈ. તો આવી રીતે મેં એક આકૃતિ દોરેલી છે કે NaClના એકમ કોષમાં આપણે જાણીએ છીએ કે જે ક્લોરાઇડ પરમાણુઓ છે એ ખૂણા ઉપર હોય છે. બરાબર, અને ફલકના કેન્દ્રમાં હોય છે. અને સોડિયમ પરમાણુ છે ક્યાં હોય? તો કે આ ધારના કેન્દ્રમાં જે અષ્ટફલકીય છિદ્ર આવેલું આ હોય દરેક ધારના કેન્દ્રમાં. સાથે સાથે અંતસ્થ કેન્દ્ર પર પણ આવેલા હોય. એક સોડિયમ પરમાણુ છે અંદરના કેન્દ્રમાં હોય. બરાબર, Na પ્લસ છે એ અષ્ટફલકીય છિદ્ર જે ઘનનું કેન્દ્ર છે એમાં પણ હોય. તો આપણે કોઈ પણ એક સોડિયમ પરમાણુ લઈએ, ધાર ઉપરનો મેં લીધો સોડિયમ પરમાણુ. બરાબર, ધાર ઉપરનો સોડિયમ પરમાણુ આખો દર્શાવ્યો અને આપણે જાણીએ છીએ કે આ બે ક્લોરીન ખૂણા ઉપર હોય. તો તમે જોઈ શકો છો કે આ ક્લોરીનના બેની અડધી ત્રિજ્યા આવે અને સોડિયમની 2 ત્રિજ્યાઓ આવે એટલે એનો વ્યાસ આવે. બરાબર, તો શું હું લખી શકું કે 2Cl છે તો 2Cl એટલે Cl માટે આપણે જાણીએ છીએ કે મેં માઇનસ છે એટલે 2r માઇનસ અને સોડિયમ છે એનો આખો વ્યાસ આવે છે એટલે એની વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા થાય એટલે 2r પ્લસ બરાબર a થશે. બરાબર a થશે. બરાબર ને, અહીં આના માટે હું લખી શકું છું. બરાબર, તો a બરાબર 2 જે કોમન કાઢી લઉં છું એટલે 2r પ્લસ r માઇનસ r પ્લસ r માઇનસ. તો હવે હું સાદુરૂપ આપું. બરાબર, તો મારે જોઈ છે ધારની લંબાઈ જોઈ છે. મારે ધારની લંબાઈ એ જોઈ છે અને આ અંતર મને આપેલું છે. શું આપેલું છે? આપેલું છે અંતર મને x આપેલું છે. બરાબર, તો ધારની લંબાઈ છે આના બરાબર હું x મૂકી દઉં તો ધારની લંબાઈ શું થાય? 2x. બરાબર, આ તમે જોઈ શકો છો કે અંતર છે એ બંને આયનો વચ્ચેનું અંતર છે એ x છે. બંને આયનો વચ્ચેનું અંતર છે એ આ અંતર x છે. મેં દર્શાવેલું છે Cl અને Na પ્લસ વચ્ચેનું. તો આ અડધું x, તો આ બાજુ અડધું x એટલે 2x થાય. એવી રીતે પણ આપણે સમજી શકીએ. તો એ બરાબર 2x થશે.
એટલે આ જે દાખલો હતો એક સૂત્ર જે છે એમાં થોડુંક તમારે ફેરફાર કરવો પડશે. અહીં જે મેં આ લખેલું કે આ √2a બરાબર √2a બરાબર FCC માટે, તો અહીં આપણે √2 નહીં લખીએ, a બરાબર 2r + r - છે આપણે લખશું. અહીં ફેરફાર કરવાનો થશે સૂત્રમાં, ખાસ યાદ રાખજો, અહીં ભૂલ છે. બરાબર, a બરાબર 2r + r - કારણ કે ફલકીય વિકર્ણ ઉપર આપણે મેં તમને કીધું કે આ ફલકની જે લંબાઈ જે છે, ફલક કોઈ લીધેલી હોય બરાબર, અને આ ધારો કે એક ફલક છે બરાબર, અને એ ફલકની મેં આમ લંબાઈ લીધેલી હોય, ફલકના વિકર્ણની લંબાઈ, તો એ √2a થાય. પણ NaCl કે કોઈ FCC પ્રકારનું એકમ કોષ હોય તો એમાં જે ફલક ઉપર આવેલા ત્રણેય પરમાણુઓ છે એ તો એક જ પ્રકારના હોય. ફલક ઉપર આવેલા ત્રણેય પરમાણુઓ છે એ એક જ તત્વના હોય, એટલે કે એક જ આયનના હોય. Clના જોયા ત્રણેય Cl હોય, તો એમાં આંતરાયોનિક અંતર આપણે કેવી રીતે ગણી શકીએ? ત્રણેય ઋણાયન છે તો આંતરાયોનિક શબ્દ જ આપણે વાપરી શકીએ નહીં. બરાબર, એટલે જો લખવું હોય તો હું એમ લખી શકું, √2a બરાબર 4r - લખી શકું. બરાબર, એટલે અહીં ભૂલ હતી એ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ એક પ્રશ્ન છે કે સાદા ઘનની ધાર લંબાઈ 400 પાઇકોમીટર છે. અંતસ્થ વિકર્ણ અને ફલકીય વિકર્ણની લંબાઈ કેટલી હશે? પરમાણુની ત્રિજ્યા પર જણાવો. સાદો ઘન આપેલો છે બરાબર, તો સાદા ઘન માટે આપણે એક જ સૂત્ર લાગુ પડે, a બરાબર 2r. a બરાબર 2r, તો એની કિંમત તમને આપી દીધેલી છે 400 પાઇકોમીટર ધારની લંબાઈ. અંતસ્થ વિકર્ણ આપણે જાણીએ છીએ, અંતસ્થ વિકર્ણ છે એ √2a કે √3a કહેવાય, અને ફલકીય વિકર્ણ છે એ √2a કહેવાય. તો કિંમત મૂકશું, એની કિંમત આપેલી છે, ગુણાકાર કરશું, સાદુરૂપ આપશું. આ સિમ્પલ છે બરાબર. તો તમને મળશે, પાઇકોમીટર મેં એમને રાખેલો છે એકમ, તો બંને કિંમત છે મળી જશે. પછી પરમાણુની ત્રિજ્યા ગણવાની છે, તો સાદા ઘનમાં આપણે જાણીએ છીએ કે સાદા ઘન માટે a બરાબર 2r હોય. a બરાબર 2r હોય, કારણ કે હંમેશા સાદા ઘન પ્રમાણે સ્ફટિકીકરણ છે એ ધાતુઓનું જ થાય છે. આયનીય સંયોજન છે એ સાદા ઘન પ્રકારના એકમ કોષમાં સ્ફટિકીકરણ પામતા નથી. આયનીય સંયોજનો છે એ BCC અને FCC એકમ કોષ મુજબ જ સ્ફટિકીકરણ પામે. કોઈ પણ આયનીય સંયોજન છે એ સાદા ઘન પ્રકારની રચના ધરાવતું નથી. એટલે આ a બરાબર 2r ધાતુવાળું સૂત્ર વાપરવાનું થાય. તો ત્રિજ્યા જોઈ છે તો r = a/2, એટલે 400 / 200 પાઇકોમીટર થશે. તો આ જે છે આયનીય સંયોજન માટેના દાખલાઓ છે એ મેં જે પૂછાયેલો હોય MCQમાં એમાંથી લઈ અને લખેલા છે. તો આવી રીતે પણ ઘણી વખત છે MCQમાં આયનીય સંયોજનોના દાખલા પણ પૂછાતા હોય છે. તમને જે ટેક્સ્ટબુકમાં જે દાખલાઓ આપેલા છે જેની આપણે ચર્ચા કરેલી એ ધાતુઓ માટેના આપેલા છે, એટલે ધાતુ માટે આ સૂત્ર યાદ રાખવાના, અને આયનીય સંયોજન માટે આ સૂત્ર યાદ રાખવાના. એમાં મેં તમને ફેરફાર કરાવેલો છે અહીં બરાબર, કે અહીં જે ફેરફાર જે કરાવેલો, અહીં મેં શું ફેરફાર કરાવેલો તો કે અહીં જે બે કિંમત છે એ તમારે ઇરેઝ કરવાની થશે. અહીંથી 2 કાઢી નાખવા, અહીંથી √2 છે એ કાઢી નાખવાનું થશે. 2 તો એમને રાખવાના થશે બરાબર. a = 2r + r - ઓકે. તો આટલું ઇનફ છે. આના પછી આપણે જોઈશું અઘરા દાખલાઓ. આ પ્રકારની પેટર્નમાં અઘરા દાખલાઓ જે 3 માર્કમાં પૂછાઈ શકે એની ચર્ચા કરીશું.